અમદાવાદથી સમાચાર કે જ્યાં છેલ્લા 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે મુશ્કેલી પણ વધી ગઈ છે કેમ કે પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદના કારણે જે રસ્તાઓ છે જળમગ્ન બની ગયા છે। દ્રશ્યો આપ અમદાવાદના જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। બોપલ, ઘુમા, એસટી હાઈવે, વસ્ત્રાપુર, મેમનગર, પાલડી, નારણપુરા સહિત આસપાસના જે વિસ્તારો છે બાપુનગર, નરોડા, નિકોલ, જમાલપુર, રાણી, વાડ, ચાંદખેડા, અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે। થલતેજ, જીવરાજ પાર્ક સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે। અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વિપુલ, અત્યારે ક્યાં ક્યાં વરસાદ, શું સ્થિતિ અમદાવાદની? જી બિલકુલ, અમે ગાંધીનગરથી અમદાવાદ આવવા નીકળ્યા હતા ત્યારે અમદાવાદ સુધી જે છે તે વરસાદ જે છે તે અનેક વિસ્તારોમાં ચાલુ છે। ભારે વરસાદ અનેક જગ્યાએ ચાલી રહ્યો છે તો અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે। પરંતુ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે તપોવન સર્કલથી વિસક એટલે કે ન્યૂ ચાંદખેડા વિસ્તાર પાસે આવેલા સર્વિસ રોડની બાજુમાં જ આ ગાડી જે છે તે ગરકાવ થઈ ચૂકી છે। પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, ખાડાઓ ખોદવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય પુરાણ નહીં થતા ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે તપોવન સર્કલ છે ત્યાંથી ન્યૂ ચાંદખેડા પાસે મેટ્રોનું કામ ચાલુ છે અને તેને જ લઈને અહીંયા આગળ સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન ઉપર જ આ જે ગાડી છે તે ખાડામાં ગરકાવ થઈ ચૂકી છે। એટલે કે વાહન ચાલકને હવે ટેક્સ તો ભરે છે પરંતુ ગાડીનું નુકસાનનો સહન કરવાનો વારો પણ જે છે તે આ વાહન ચાલકને ભોગવવો પડી શકે છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, અનેક જગ્યાએ ભૂવાઓ પણ પડ્યાના સમાચાર આવ્યા છે ત્યારે આ ગાડી જે છે તે અમદાવાદના ન્યૂ સીજી રોડ, ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પાસે ગરકાવ થઈ ગઈ છે ને જેને લઈને હાલ વાહન ચાલકો જે છે તે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। જી વિપુલ, આભાર જાણકારી આપવા માટે।